કે ભાઈ માર્શલ આર્ટ્સમાં અગર આપણે ચલો આપણી તો વાત કરી લીધી, ફિમેલ બોડીઝમાં શું ચેલેન્જીસ આવે છે ને એ લોકોમાં, એ ટોપિક આઈ થિંક ટચ કરવો છે. આઈ થિંક એમના ઘણા વ્યૂઝ એ બી હશે. સો સાચું કહું તો ફિમેલ બોડીઝ ખાલી એટલે માર્શલ આર્ટમાં તો એઝ સચ એટલું બધું કંઈ નહીં આવે તમને, અનલેસ એન્ડ અન્ટિલ કે મારું એવું માનવું છે ને ટ્રેડિશનલી જેટલા બી માર્શલ આર્ટ્સ હોય છે ને ઇન્ડિયાના એટલીસ્ટ, ઇવન ચાઇનીઝ અમુક, હાઉ ધે સી ફિમેલ બોડીઝ કે વેન યુ આર મેન્સ્ટ્રુએટિંગ યુ શુડ ટેક રેસ્ટ, નોટ ફોર એની અધર રીઝન, બિકોઝ યુ આર વીક એટ દેટ ટાઈમ. તમારા બોડીને તમે સ્ટ્રેનસ એક્ટિવિટી ના કરાવો. ને આ વસ્તુ એકચ્યુઅલી તમે જોઈ શકો છો, તમે એથ્લીટ્સ જુઓ, ફિમેલ એથ્લીટ્સ જુઓ હુ આર પ્લેઇંગ સર્ટન સ્પોર્ટ્સ, પાવર લિફ્ટિંગ કરે છે, વેઇટ લિફ્ટિંગ કરે છે, કોઈ બી ટાઈપનું જે સ્ટ્રેનસ એક્ટિવિટી એ કરતા હોય, એન્ડ દે આર ટ્રેનિંગ વેન દે આર મેન્સ્ટ્રુએટિંગ ટુ. અને તમે ટ્રેડિશનલ આપણા ભરતનાટ્યમ ડાન્સર્સ જુઓ, ઇવન દેટ ઇઝ અ સ્ટ્રેનસ એક્ટિવિટી, એક્સપ્લોઝિવ છે ડાન્સ ફોર્મ, બટ દે વિલ નેવર ટ્રેન વેન દે આર મેન્સ્ટ્રુએટિંગ ફોર જસ્ટ વન રીઝન કે તમારા બોડીને શાંતિથી આરામ આપો. તમે તમારો મૂડ બી ઘણો બધો અપહીવલ થઈ રહ્યો છે, યુ આર લૂઝિંગ સો મચ ઓફ બ્લડ. તમારું બોડી જ્યારે એ સ્ટેટમાં હોય ને, યુ ડોન્ટ ટ્રાય ટુ જસ્ટ વધારે સ્ટ્રેન કરીને, તમે વધારે લોડ આપીને બોડીને વધારે વેર એન્ડ ટેરમાં ના લઈ જાઓ. તો એઝ સચ એના સિવાય બીજો એક રીઝન છે કે આપણા મેલ ટુ ફિમેલ કમ્પેરિઝનમાં, એટલે આ ખાલી આ એક વસ્તુ છે કે ફિમેલ જસ્ટ બિકોઝ દે આર મેન્સ્ટ્રુએટિંગ, દે એવરી મંથ, ઇવન જીમમાં જે મારી ફ્રેન્ડ આવે છે ને હિતાંશી, એનું બી એવું જ હોય છે કે યાર ફરીથી હવે પીરિયડ્સ આવ્યા તો મારે યા તો ઓછી રીતે વર્કઆઉટ કરવું પડશે યા તો પછી બ્રેક લેવો પડશે. સો આઈ ગેટ ઇટ કે એ એક વીક છે એ ટ્રેનિંગ બહુ પડી જતી હોય છે કમ્પેર ટુ સમવન હુ ઇઝ અ મેલ, કે જેને આવી રીતનું એક બાયોલોજિકલ એક વસ્તુ નથી કે જે એમના ટ્રેનિંગ કે એમના કોઈ એક્ટિવિટીને રોકી શકે. તો આ એક છે જે એ વસ્તુ મેં નોટિસ કરી છે. ને બીજી વસ્તુ નોટિસ કરી છે કે મેલ અને ફિમેલના કમ્પેરિઝનમાં જે બોડી જે રીતનું ફેટ છે એક્યુમ્યુલેટ કરે છે ને, એ બંનેમાં અલગ હોય છે. ફોર મેલ્સ બોડીમાં ફેટ એક્યુમ્યુલેટ થાય છે ને અરાઉન્ડ બેલી, કેમ કે ઇન્ટરનલ ઓર્ગન્સની એ બધાને થોડુંક પ્રોટેક્શન મળી રહે. ફોર ફિમેલ્સ બિકોઝ દે હેવ ટુ રીપ્રોડ્યુસ, ગેટ પ્રેગ્નન્ટ, એ એમનામાં હિપ્સ, થાઇઝ, બેલી, એટલે મોર સો પેલ્વિસ સાઇડ વધારે ફેટ એક્યુમ્યુલેટ થતો હોય છે. એન્ડ ફોર ધેમ reducing fat is much more harder than any male. Comparatively, females have a much harder time losing fat just because of this reason. And ફેટની કેવી વાત છે ભવ્ય કે લોકોને એવું લાગે છે કે ફેટ તો યાર નીકાળી દો ભાઈ, તો તમે ઓપરેશન કરીને સબક્યુટેનિયસ ફેટ છે, ફેટી સેલ્સ નીકાળી દો, બટ યોર બોડી નીડ્સ ફેટ. તમે 10%થી નીચે તમે ફેટ જો હશે તમારા બોડીમાં તો એ તમે લાંબા ટાઈમ સુધી પ્રિઝર્વ નહીં કરી શકો. લોકો 3-4% બોડી ફેટ પર એ લોકો ત્યારે જ જાય છે જ્યારે સિઝન હોય એમની. સેલિબ્રિટીઝને એ બધા ત્યારે જ એક બોડીને એ બધું બનાવે છે જ્યારે એ લોકોને શૂટિંગ કરવાની હોય. ઓફકોર્સ દે વિલ બી ઇન અ શેપ, પણ એ એકદમ મસ્ક્યુલર ને એકદમ લો લેવલ ઓફ બોડી ફેટ પર્સન્ટેજ ઈધર કોમ્પિટિશન વખતે બોડી બિલ્ડર કરશે યા તો શૂટિંગ વખતે સેલિબ્રિટીઝ કરશે. થ્રુઆઉટ ધ યર ઇટ ઇઝ અનહેલ્ધી, નેક્સ્ટ લેવલ ઇમ્પોસિબલ કે તમે લો લેવલ ફેટ પર તમે જીવી રહ્યા છો. કેમ કે મેં કરવાનું ટ્રાય કર્યું છે. આપણા જે જીમમાં મશીન છે ને, એનાલિસિસ થ્રુ 9.5% આસપાસ બોડી ફેટ મેં અચીવ કર્યું હતું. 2021માં હું પાછો આવ્યો યુએસથી, એન્ડ આઈ વોઝ લાઈક કે હવે ચલો હવે પ્રોપર જીમ કરીશ. એન્ડ આઈ ડીડ બોડી રિકમ્પોઝિશન, જેમાં કે જેટલું ફેટ મારું વેટ હતું ત્યારે અરાઉન્ડ 78 કિલોઝ. તો બોડી રિકમ્પોઝિશનમાં શું હોય કે યુ લૂઝ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ ફેટ, એટ ધ સેમ ટાઈમ યુ વિલ બિલ્ડ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ મસલ. તો તમારું વેટ સેમ રહેશે, જસ્ટ દેટ કે તમારું મસ્ક્યુલર માસ વધી ગયું છે એન્ડ બોડી ફેટ લેવલ ઓછા થઈ ગયા છે. તો એ મેં કર્યું છે. એન્ડ વિધિન 3 months આઈ વોઝ લાઈક ફૂલ એથ્લેટિક, લીન બોડી, સારી એવી મજા આવી ગઈ હતી મને કે અરે મેં અચીવ કરી લીધું. બટ એને પછી કોન્સ્ટન્ટ રાખવું બહુ જ હાર્ડ છે.
બહુ જ હાર્ડ છે. ફેટ લોવર કરવાથી આઈ થિંક એબ્સ વધારે દેખાવા માંડે એવું. હા, એટલે એબ્સ બે રીતે દેખાશે કે યા તો તમે બોડી ફેટ લેવલ ઓછા કરો અને સેકન્ડ કે તમે એબ્સ મસલ્સ છે એને સ્ટ્રેન્થન કરતા રહો. તો તમારા એબ્સ અહીંયા છે અને તમારું બેલી સ્કિન અહીંયા છે અને વચ્ચે ફેટ છે. હવે ફેટ છે એને ઓછું કરતા જશો ને આ જે એબ્સ છે એને ટ્રેન કરશો તો મસલ મોટા થશે અને ફેટ છે એ ઓછું થઈ રહ્યું છે તો પછી એ વિઝિબલ એબ્સ આવશે. ઓકે. બટ જે લોકો ફોટો મૂકતા હોય છે એબ્સના ને એ બધાના, તો ઇવન કોઈ બી ઇફ યુ હેવ સીન અ સેલિબ્રિટી ઓર સમવન પોસ્ટિંગ ધેર ફોટો ફ્લેક્સિંગ ધેર એબ્સ ઓર એની મસલ ગ્રુપ, એ હંમેશા વર્કઆઉટનું પંપ છે. એ રેસ્ટિંગ સ્ટેટમાં બોડી ક્યારેય એટલી પમ્પ્ડ નહીં હોય. ઇટ ઇઝ ઓલવેઝ કે હું 50 પુશઅપ મારું છું કે સારું એવું બેન્ચ પ્રેસ માર્યું તો મારા એ એરિયામાં બ્લડ સર્ક્યુલેશન વધી ગયું છે, મસલ સ્ટ્રેચ થયા છે, ખેંચાયા છે, એ મસલનો પંપ છે ને એ ફ્લેક્સ થઈ રહ્યો છે. તમે એને રાત્રે ઉઠાડીને કહેશો ને કે ચાલ બતાય તારા એબ્સ છે, એ નહીં આવે. સાચી વાત છે. તો ઇટ ઇઝ એન ઇલ્યુઝન, ઇટ ઇઝ અ મિથ કે ભાઈ આ એકવાર તમે બોડી અચીવ કરી લીધી પછી 24/7 યુ લુક લાઈક ધીસ. એ નહીં, એવું નથી. ઇટ ઇઝ એન ઇલ્યુઝન. એ આવી ઘણી બધી મિથ્સ હોય છે બટ ઇટ ઇઝ નેવર સચ અ કેસ. સુપરમેન જોયું છે તમે, હેનરી કેવિલનું, કે ઇવન વુલ્વરીન, જે હ્યુ જેકમેન છે એને સારી એવી બોડી બનાવી હતી વુલ્વરીન માટે. ઓકે. તો જેવો એનો શર્ટલેસ સીન કે એવો કંઈક આવતો હતો ને, એના જીમ ટ્રેનરને એ બધા સ્પેસિફિક એને એક્સરસાઇઝ કરાવતા હતા એ મસલ બહાર લાવવા માટે. પછી એ સીન શૂટ કરતો હતો અને પછી બાકીના સીન શૂટ થતા હતા વિથ ટી શર્ટ એન્ડ જેકેટ. બટ જ્યારે મસલ કે એવું કંઈક બતાડવામાં આવે ને તો ઓન સેટ એ લોકો એક્સરસાઇઝ કરીને પછી સીન શૂટ કરતા હોય છે. આઈ થિંક તમે જોયું તો વોરમાં બી એક્ઝેક્ટલી રિતિક રોશન જે હેલિકોપ્ટરમાંથી ઉતરતો ત્યારે જે મસલ્સ દેખાતા. એક્ઝેક્ટલી. તો એ પંપ હોય છે, એ પંપ એનહેન્સ કરતો હોય છે મસલના વિઝ્યુઅલ્સને, ને એવા સારા એવા કેમેરાસ બી હોય છે કે મસલને કેચ કરી શકે. સાચી વાત છે. તો બેઝિકલી એસ્થેટિક્સની એ બધા સાઈડનું આટલું લોજિક છે કે આવી રીતે થતું હોય છે. ઓકે. અને અગર સમજી લો કે કોઈ વ્યક્તિ જીમ નથી જતો, સમજો વચ્ચે કોવિડ આવી ગયું, તો જે બોડી શેપ મેન્ટેન છે અને મેન્ટેન રાખવા માટે બીજી કઈ એક્સરસાઇઝ ફોર્મ અગર હું પૂછું તો કઈ હશે? અને આઈ થિંક આ જે વર્ડ આવ્યો તો કેલિસ્થેનિક્સ, એ વસ્તુ થોડીક એક્સપ્લોર કરો કે ડિટેલમાં થોડુંક સમજાવો કે કઈ રીતે કેલિસ્થેનિક્સ આઈ થિંક એ બોડી શેપ જે છે તે મેન્ટેન રાખી શકે છે કે નહીં. એટલે રાખી શકે છે. સો કેલિસ્થેનિક્સ શું છે? કેલિસ્થેનિક્સ ઇઝ અ ડિફરન્ટ અપ્રોચ ટુ સ્ટ્રેન્થ ટ્રેનિંગ ઓનલી, યુઝિંગ યોર ઓન બોડી વેટ. ઓકે. જેમ કે મેં કીધું કે લેટ પુલ ડાઉનમાં યુ આર પુલિંગ વેટ ટુવર્ડ્સ યોર બોડી, વેરએઝ પુલઅપ્સમાં યુ આર પુલિંગ યોર સેલ્ફ ટુવર્ડ્સ ધ બાર ઇટ સેલ્ફ અગેન્સ્ટ ધ ગ્રેવિટી. તો કેલિસ્થેનિક્સમાં આ બધી એક્સરસાઇઝીસ વધારે આવશે. પુલઅપ્સ મેજરલી, પુશઅપ્સ મેજરલી. પછી વોટ કેલિસ્થેનિક્સ ઓફર્સ યુ ઇઝ કે એમાં નેક્સ્ટ લેવલ બોડીનો કંટ્રોલ આવી જશે હેડ ટુ ટો સુધી. કેમ કે એમાં એક્સરસાઇઝીસ એવી હશે કે ઘણી ચેલેન્જિંગ હશે. તમારે તમારા બોડી વેટ જોડે જ કરવાની છે. હ્યુમન ફ્લેગ જે છે કે લોકો સાઈડમાં લટકીને આખું ઊભા થાય છે, એ કેલિસ્થેનિક્સમાં જ આવે છે. તો એમાં કેટલું બોડી વેટ બોડી કંટ્રોલ આવી ગયો છે. પછી ફ્રન્ટ લીવર છે, બેક લીવર છે, પ્લાન્ચ છે, આ બધા અલગ અલગ મૂવમેન્ટ જે તમારું આખું બોડી એઝ અ સિંગલ યુનિટ કામ કરે ને એ રીતનું યુઝ થતું હોય છે. તો કેલિસ્થેનિક્સ એ થોડોક અલગ અપ્રોચ છે ને એમાં બી લોકો વેટ્સ યુઝ કરતા હોય છે. ઇટ્સ નોટ લાઈક કે વેટ્સ યુઝ નથી જ કરતા. ફોર એક્ઝામ્પલ 10 કિલો છે એ પહેરીને એ લોકો પુલઅપ્સ કરશે, કેમ કે મસલ એ રીતે જ ગ્રો થશે. ઇફ યુ વોન્ટ મસ્ક્યુલર ગ્રોથ, ઓલ મસલ્સ ઓલ દે નીડ ઇઝ કે એક સ્ટિમ્યુલસ હોય, એક રેસ્ટ પીરિયડ હોય અને પછી તમારું જે ડાયટ હોય એ રીતનું ગ્રો થશે. હવે તમે 50 પુશઅપ્સ મારી લીધા કમ્પેર્ડ ટુ તમે 50 કિલોની 10 રેપિટેશનની બેન્ચ પ્રેસ મારી. મસલને સ્ટિમ્યુલસ જોઈએ છે ખાલી. એ સ્ટિમ્યુલસ મળી રહ્યું છે, મસલ વર્ક કરી રહ્યું છે ને એ મસલ વર્ક કરવામાં મસલમાં માઇક્રો ટેર્સ આવે છે, માઇક્રો ટ્રોમા આવે છે. હવે એ તમે રેસ્ટ કરીને ને પ્રોપર ડાયટ, પ્રોપર પ્રોટીન ને એ બધું આપીને તમે મસલને ગ્રો કરાવી રહ્યા છો.
ઓકે તો કેલિસ્થેનિક્સમાં થોડુંક તમે સમજો કે લેટ પુલ ડાઉન તમે 50 કિલોનું 10 રેપિટેશન ખેંચતા હો છો, તમારે કેલિસ્થેનિક્સમાં 50 પુલઅપ્સ મારવા પડશે ટુ મેન્ટેન ધેટ મસલ માસ. ઓકે પણ એ બોડી ફ્રેમ સ્ટ્રક્ચર થોડોક અલગ પડી જ જશે. તમે માર્શલ આર્ટિસ્ટનું બોડી ફ્રેમ સ્ટ્રક્ચર જોઈ લો, કેલિસ્થેનિક્સ જે કરતા એનું બોડી એ લોકો બલ્કી નહીં હોય. હેવી બોડી છે ને એને કેલિસ્થેનિક્સ કરવાનું, પુલઅપ્સ કરવું એ બધું થોડું હાર્ડ પડી જશે. એ લોકો વેટને પુશ કરી શકશે, એ લોકો લેટ પુલ ડાઉન ઘણું બધું ખેંચી શકશે, પણ પોતાના બોડીને ખેંચવું ઉપર એ નેક્સ્ટ લેવલ ફીટ થઈ જશે એમના માટે. એરમાં હોલ્ડ કરવું સાઈડમાં હ્યુમન ફ્લેગ કરીને એ થોડુંક એમના માટે હાર્ડ પડશે. હોય છે અમુક લોકો કરતા હોય છે, બટ ઇટ ઇઝ હાર્ડ. ને તમે જે ટાઈપની મૂવમેન્ટ કરશો ને એ તમારા બોડીમાં એ રીતનું ફ્રેમ સ્ટ્રક્ચર, મસ્ક્યુલર સ્ટ્રક્ચર જોઈને ખબર પડી જ જશે કે કોણ કેટલું વેઇટ લિફ્ટિંગ કરે છે, કોણ કેટલું કેલિસ્થેનિક્સ કરે છે, કોણ માર્શલ આર્ટિસ્ટ છે. એ ચાલ પરથી એ રીતની, અને વેઇટ લિફ્ટર્સને ઘણા બધા બેક પેઇન બી થતા હોય છે એ જોઈને બી. સાચી વાત છે. અને આમાંથી જ અગર કહી શકીએ તો તમે એકવાર કીધું હતું કે મોર સ્ટ્રેન્થ ઇઝ નોટ પ્રોપોર્શનલ ટુ હાઈ મસલ્સ. લાઈક એક્ઝેક્ટલી મસલ શેપ વધારે દેખાતો એનો મતલબ એ નથી કે એનામાં સ્ટ્રેન્થ વધારે છે. એકચ્યુઅલી મસલ ગ્રો કઈ રીતે થઈ રહ્યું છે એ કહું. મસલ જેમ કે મસલ સેલ્સ છે, ઓકે. હવે મસલ સેલમાં જે મસલનું કોન્સ્ટિટ્યુઅન્ટ બિલ્ડ કરે છે, સ્ટ્રેન્થને કોન્ટ્રેક્ટ કરવાનો જે બી મોશન જે છે આખું મસલનું, એની યુનિટને કહેવાય છે સાર્કોમિયર. જે મસલ ફાઇબર છે એકચ્યુઅલમાં સાર્કોમિયર કહેવાય છે. ઓકે. અને એ સાર્કોમિયર એ એકચ્યુઅલી અરેન્જ કઈ રીતે થતા હોય છે એના ઉપર ડિફાઇન થાય છે કે ભાઈ તમારી, જેમ કે મસલ ગ્રોથને કહેવાય છે હાઇપરટ્રોફી. તો બેઝિકલી લેટ્સ સે કે હું બાયસેપ કર્લ કરું છું, ઓકે. હવે બાયસેપ કર્લ કર્યા, સો વોટ સાયન્ટિસ્ટ ફાઉન્ડ આઉટ રિસર્ચમાં કે બાયસેપ કર્લ આજે કોન્સેન્ટ્રિક મોશન હું ઉપર લઈ ગયો છું, તો જે સાર્કોમિયર્સ છે એ સેમ મોશનમાં એડજસ્ટ થશે. જેમ કે ઉપર જઈ રહ્યું છે વેટ, તો મારી મસલ છે એ વાઇડ થઈ રહી છે, સાર્કોમિયર વિડ્થમાં વધી રહ્યા છે, એનો લોડ છે એ આવી રીતે પડી રહ્યો છે. તો સાર્કોમિયર્સ જે ફાઇબર છે મસલના એની વિડ્થ વધી રહી છે. અને હવે હું નીચે લઈ જઈ રહ્યો છું ધીરે ધીરે તો એની લેન્થ વધી રહી છે. ઓકે. તો તમારું બોડી એટલું ઇન્ટેલિજન્ટ છે કે એ નેક્સ્ટ લેવલ એડેપ્ટ કરતું હોય છે તમારા મૂવમેન્ટ કયા ટાઈપની હોય છે, કે કયા રીતનું લોડ પડે છે, ક્યાં સાઈડથી પડે છે. એ સેમ ડિરેક્શનમાં જે ડિરેક્શનમાં લોડ પડશે એ ડિરેક્શનમાં મસલ ગ્રો થશે. એટલું એડેપ્ટિવ છે. until and unless કે તમે પ્રોટીન બી લો છો. હા એક્ઝેક્ટલી. ડાયટ વિશે સાથે. એક્ઝેક્ટલી. તો પ્રોટીન છે એ ગ્રો કરે છે તમારા મસલને, અમાઇનો એસિડ્સ છે એ બિલ્ડિંગ બ્લોક છે, તો તમારે પ્રોટીન તો લેવું જ પડશે ઇન ઓર્ડર ટુ ઇન્ક્રીઝ મસલ માસ. હવે એમાં શું થાય છે કે દેર આર 2 ટાઈપ્સ ઓફ હાઇપરટ્રોફી ઓલ્સો, માયોફિબ્યુલર એન્ડ સાર્કોપ્લાઝમિક. તો સાર્કોપ્લાઝમિકમાં શું હોય છે કે જે કે મોસ્ટલી બોડી બિલ્ડર્સ અચીવ કરે છે વધારે, કે સાર્કોપ્લાઝમિક ફ્લુઇડ હોય છે એ સ્વેલઅપ થાય છે. એમાં એ સ્વેલઅપ થશે એટલે સેલ છે એ સાઇઝમાં ઇન્ક્રીઝ થશે, પણ અંદરના જે ફાઇબર છે ઇટ રિમેન્સ ધ સેમ નંબર ઇન સાઇઝ એન્ડ ઇન ક્વોન્ટિટી. તો સ્ટ્રેન્થ છે એ, ફોર એક્ઝામ્પલ હું બાયસેપ કર્લ મારું છું તો સાર્કોપ્લાઝમિક ફ્લુઇડ છે એક્સપાન્ડ થયું, અને ફાઇબર છે એના ઉપર વિડ્થ અને લેન્થ આવી ગઈ. હવે મારું ટ્રેનિંગ રિજીમ કેવું છે એના ઉપર ડિપેન્ડ કરશે કે આ બંનેમાંથી કોણ કેટલું વધે છે. હું લો વેટ પર હાઈ નંબર ઓફ રેપ્સ કરી રહ્યો છું તો સાર્કોપ્લાઝમિક ફ્લુઇડ વધી રહ્યું છે, જે કે મારા મસલને સાઇઝ આપે છે. મસલ સેલ મોટા થાય છે, સાર્કોપ્લાઝમિક ફ્લુઇડ વધે છે એટલે. બટ અંદરના જે સાર્કોમિયર્સ છે, માયોફાઇબર્સ જે છે એ મે બી ઓછા ગ્રો થશે, બટ એના કમ્પેરિઝનમાં જે સાર્કોપ્લાઝમિક ફ્લુઇડ જેટલું ગ્રો થાય છે એટલા ગ્રો નહીં થાય. વેરએઝ હવે હું હાઈ વેટ પર લો રેપિટેશન ખેંચી રહ્યો છું તો હવે લોડ વધારે છે મસલ પર, તો ઇન ધેટ કેસ મારું સાર્કોપ્લાઝમિક ફ્લુઇડ એટલું સ્વેલઅપ નહીં થઈ રહ્યું, બટ અંદરના જે સાર્કોમિયર્સ છે એ એના નંબર ઓફ કાઉન્ટ વધી રહ્યા છે, કેમ કે એ લોડ છે ને એટલું વધારે છે. ઓકે. તો એટલે પાવર લિફ્ટિંગ ઇઝ ડિફરન્ટ ફ્રોમ બોડી બિલ્ડિંગ. બોડી બિલ્ડિંગમાં હાઈ રેપ્સ તમે કરો, થોડુંક વેટ વધારો, હાઈ રેપ્સ કરો એટલે મસલની સાઇઝ તમે આઇસોલેટ કરીને વધારી રહ્યા છો.
પાવર લિફ્ટિંગમાં ડઝન્ટ મેટર તમારું મસલ કેટલું મોટું છે, કેન યુ લિફ્ટ ધી વેટ ધેટ હેઝ બીન ગિવન ટુ યુ ઇન ફ્રન્ટ ઓફ યુ. 150 કિલો, 110 કિલો, 200 આવા કિલો લોકો મારા બોડી ફ્રેમના ઉપાડતા હોય છે. ને એમાં ઓફકોર્સ ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે આગળ. ન્યુરલ ડ્રાઈવ કેટલી છે એમની પોતાની સ્ટ્રેન્થ કેટલી છે, ફોર્મ કેવું છે, એટલે આ બધું ઘણું બધું આવતું હોય છે પાવર લિફ્ટિંગમાં. બટ વસ્તુ એ છે કે વેઇટ લિફ્ટિંગમાં આવી રીતનું થતું હોય છે, તમારું બોડી રિએક્ટ કરતું હોય છે, અને પાવર લિફ્ટિંગમાં આવી રીતનું તમારું બોડી એડેપ્ટ થતું હોય છે. એટલે યોર બોડી નોઝ વોટ કાઇન્ડ ઓફ મુવમેન્ટ ઇઝ બિંગ ડન, અને એને કઈ રીતનું એડેપ્ટ થવું છે એ મુવમેન્ટમાં. એટલું ઇન્ટેલિજન્ટ છે. લિસન ધેટ લાઈક તમારા મસલ્સ જે દેખાય છે એની અંદર છે તો વોટર જ ઇન્ટેક. એક ડૉક્ટર પાસેથી સાંભળ્યું હતું કે ભાઈ તમે વર્કઆઉટ કરો કે ભાઈ તમે શું બાયસેપ કર્લ કરો છો ત્યારે મસલ તૂટે છે, અને બાકી એને પછી એને પ્રોપર ડાયટ મળે આઈ થિંક પછી જે મસલ ગ્રો થાય. હા એટલે એ તો છે જ ને. એ જે વોટર કન્ટેન્ટ કીધું ને, એટલે વોટર કન્ટેન્ટ ઇન ધ ફોર્મ ઓફ એ ફ્લુઇડ જે હોય છે એ સ્વેલઅપ થતું જાય છે, કેમ કે ત્યાં બ્લડ ફ્લો વધી રહ્યો છે. બ્લડ ફ્લો વધે છે એટલે ન્યુટ્રિયન્ટ્સ વધે છે. ન્યુટ્રિયન્ટ્સ વધે છે એટલે કે ઇટ ઇઝ ધ જોબ ઓફ દેટ ફ્લુઇડ ટુ હોલ્ડ ઓન ટુ દેટ ન્યુટ્રિયન્ટ્સ. તો એટલે એને સ્વેલઅપ થવું પડશે, એટલે ગ્રો થશે. એક્ઝેક્ટલી. તો હાઈ નંબર ઓફ રેપ્સ છે એનાથી તમને મસલ સાઇઝ વધી જશે. બટ મેં એવું નહોતું સાંભળ્યું. મેં શું સાંભળ્યું હતું કે વધારે વેઇટ, આઈ થિંક વધારે વેઇટ તમે વધારશો ને ઓછા રેપ્સ કરશો તો મસલ ગ્રો થશે. એ અલગ રીતે. બટ હું એ જ કહું છું કે એવું નથી કે એનો મતલબ એવું નથી કે તમારું ખાલી મસલ સાઇઝ ઇન્ક્રીઝ થાય છે ને સ્ટ્રેન્થ એટલી ને એટલી જ રહે છે. આ બંને સાથે સાથે થઈ રહ્યું છે. બટ તમે એક સાઈડનો જ એપ્રોચ યુઝ કરો છો ને, તો તમારું મસલ સાઇઝ એક ઇન્ક્રીઝ થશે સિગ્નિફિકન્ટલી, સ્ટ્રેન્થ લો અમાઉન્ટ પર ઇન્ક્રીઝ થઈ રહી છે. એન્ડ્યોરન્સ બી લો. એક્ઝેક્ટલી. એન્ડ સો મસલ એન્ડ્યોરન્સ તો તમે ટ્રેન કરી જ રહ્યા છો, અને તમે જેમ કહો છો કે હાઈ વેટ પર તમે લો રેપ્સ, તો એ બી એક અપ્રોચ છે. બટ મોસ્ટલી જે હાઇપરટ્રોફીનો જે સિંગલ ગેમ અપ્રોચ છે કે ભાઈ લો વેટ પર તમે મારતા રહો, કેમ કે તમે ક્યારેક, હવે સમજો કે મેં 150ની ડેડલિફ્ટ ખેંચી છે, એ મારા બધા ફૂલ બોડી મસલ્સ મેં ખેંચી લીધા છે. હવે હું એનાથી આગળ નથી જઈ રહ્યો, તો મારે એ મસલને ગ્રો કરાવવા હોય તો મારે એમાં લો નંબર ઓફ વેટ્સ, હાઈ નંબર ઓફ રેપિટેશનનો અપ્રોચ આવશે કામ. હું મારા બાયસેપને એટલું ટ્રેન નથી કરતો, બટ વોટ ઇફ મારે ખાલી બાયસેપને પંપ અપાવો છે, તો હું મેક્સિમમ ટુ મેક્સિમમ મેં આજ સુધી 10 કિલોના ડમ્બેલથી જ કર્યું છે 3 સેટ, એનાથી વધારે ક્યારેય નહીં. બટ મારે બાયસેપને એક્ટિવ કરવા છે સારા એવા, તો હું 5 કિલો છે એના 20 રેપ ખેંચી લઈશ. ખરેખર મારે પૂછવું હતું કે ભાઈ ડેડલિફ્ટ જેમ કે 150 190 સુધી લોકો જાય છે, એનું રીઝન શું, બેનિફિટ શું થશે એનાથી? એટલે સાચું કહું, ડેડલિફ્ટનો રિસ્ક ટુ રિવોર્ડનો રેશિયો એ ઘણો ઓછો છે. ઓકે. અનલેસ તમે ટ્રેન કરતા હોવ ટુ ગેટ બેટર એટ ડેડલિફ્ટ. બટ સાચેમાં તમે તમારી લાઈફમાં 150 કિલો રોજે ક્યારે ઉપાડવાના? સાચી વાત છે. ક્યારેય નહીં. સેકન્ડ થિંગ કે તમારું 150 કિલોઝ મારું બોડી વેટ હતું ત્યારે 77 kgs, સો ઓલમોસ્ટ ટ્વાઇસ માય બોડી વેટ, એન્ડ આઈ એમ હેપી. એનાથી વધારે મારે જવાની જરૂર બી શું છે? કેમ કે એનાથી વધારે જવા જવું ને, આઈ એમ પુટિંગ રિસ્ક ઓફ એન ઇન્જરી ઓન માય બોડી. ઓલરેડી તો છે જ 150 કિલોના વેટની લોડમાં મારું બોડી સ્ટેબલ રહી રહ્યું છે. હવે એનાથી વધારે હું ડેડલિફ્ટ કરવા જઈ રહ્યો છું, તો યા તો મારે વેટ પોતાનું વધારવું પડશે. ને એટલે જ પાવર લિફ્ટર્સ તમે જોશો એ એટલું મસલ આઇસોલેટ કરવા પાછળ કામ નહીં કરે. એ બોડી વેટ ને એમાં મસલ માસ ને સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ ફેટ એ હશે જ. ઇવન આપણા ઇન્ડિયન પહેલવાનો છે એમનામાં બી. તો જેવું તમારું વેટ વધશે, બોડી વેટ, તમે યુલ બી એબલ ટુ લિફ્ટ મચ મોર અમાઉન્ટ ઓફ વેટ ધેન યુ યુઝ ટુ. એમાં ટેકનિક બી લૂઝ થવાના ચાન્સીસ છે. ના, એ પાવર લિફ્ટિંગની ટેકનિક એ અલગ જ હોય છે. ફોર એક્ઝામ્પલ, પાવર લિફ્ટર, વોટ ઇફ આઈ બેન્ચ પ્રેસ છે એ કયા મસલની એક્સરસાઇઝ છે? ચેસ્ટ. હાઉ અબાઉટ આઈ ટોલ્ડ યુ એ ફૂલ બોડી એક્સરસાઇઝ છે. બેન્ચ પ્રેસ. એક્ઝેક્ટલી. હા, તો એ તો ચેસ્ટ માટે જ છે ને. ફૂલ બોડી ક્યાં આવશે એમાં? બીકોઝ એ તો ફ્લેટ બેન્ચમાં જ કરવાનું. હા, હવે ટ્રાય કરજો કે તમે હાઈ વેટ લઈ લીધું છે સારું એવું, એન્ડ વેન યુ આર ઇન ધ પોઝિશન, હજી તમે બારબેલ લોઅર નથી કર્યું, હવે તમે ધીરે ધીરે લોઅર કરો છો, તમારા ચેસ્ટ સુધી આવી ગયો છે બાર,
નાવ યુ ટેક અ લેગ ડ્રાઈવ, યુ ટ્રાય ટુ પુશ ધ ફ્લોર, અને પછી તમે અપ જઈ રહ્યા છો. પુશ ધ ફ્લો. યુ પુશ ધ ફ્લોર વિથ ધ લેગ્સ, અને પછી એ જે મોમેન્ટમ મળે છે તમને, એનાથી તમે બારબેલને પુશ કરી રહ્યા છો. ઓકે. તો સ્ક્વોટ્સ, બેન્ચ એન્ડ ડેડલિફ્ટ ત્રણેય ફૂલ બોડી એક્સરસાઇઝ છે. આઈ નેવર ન્યુ ધીસ. એક્ઝેક્ટલી. અને એક ટાઈમ હતો કે મારી મારે રીતે વર્કઆઉટ બી નહોતો કરતો. આ બેન્ચ પ્રેસ તમે જે કીધી ને કે ભાઈ લેગ્સથી હું ડ્રાઈવ લઈ શકો. એક્ઝેક્ટલી. એ થઈ શકે એવું ટ્રાય કરી શકે. તમે ખબર નહીં, તમે મને જોયા હોય કે નહીં, હું બેન્ચ પ્રેસ બે રીતે કરતો હતો. આ એક લેગ ડ્રાઈવ જોડે, અને આઈ યુઝ ટુ ટેક માય લેગ્સ અપ, અને પછી હું બેન્ચ પ્રેસ કરતો હતો. એટલે લેગ ડ્રાઈવ જતી રહી તો ઇટ્સ પ્યોર ચેસ્ટ એક્સરસાઇઝ, પણ તમે પગ નીચે મૂકો છો તો યુ કેન યુઝ દેટ લેગ ડ્રાઈવ ટુ પુશ ધ વેટ દેટ ઇઝ ગોઈંગ ટુ ક્રશ યોર ચેસ્ટ. ક્રશ યોર ચેસ્ટ. એટલે હાઈ વેટ પર છે. હા, તો ચેસ્ટ વર્કઆઉટ ચેસ્ટ બી થશે ને ગ્રો. ચેસ્ટ થશે ગ્રો. સિગ્નિફિકન્ટ મસલ યુઝ ચેસ્ટ થઈ રહ્યો છે. જેમ કે ડેડલિફ્ટ છે, ડેડલિફ્ટમાં બેક મસલ્સ ઘણા બધા, કેમ કે પુલ કરી રહ્યા છો, બટ એમાં બી લેગ ડ્રાઈવ છે, હિપ એક્સટેન્શન છે, કોર સ્ટેબિલિટી છે, આર્મ્સ બંને યુઝ થઈ જાય છે. નહીં તો આર્મ સ્ટ્રેન્થ નહીં હોય તો તમારા ફોર આર્મ સ્ટ્રેન્થ નહીં, બધી નહીં હોય, ગ્રીપ નહીં હોય તો વેટ ઉપડાશે જ નહીં. તો આ બધું એ બી ફૂલ બોડી એક્સરસાઇઝ છે. સ્ક્વોટ છે, એમાં બી તમારો અપર બોડી સ્ટેબિલિટી, કોર સ્ટેબિલિટી, અને પછી તમારે લેગ ડ્રાઈવ, તમારી લેગ્સની સ્ટ્રેન્થ કેટલી છે એ બધું યુઝ કરીને યુ આર ગોઈંગ અપ. તો તમે વચ્ચે વર્ડ યુઝ કર્યો આઈ થિંક ન્યુરલ ડ્રાઈવ. એ શું છે? સો ન્યુરલ ડ્રાઈવ કે ન્યુરલ એડેપ્ટેશન, ઓકે. મેં જેમ કે આપણું મસલ છે, ઇટ ઇઝ અટેચ્ડ વિથ નર્વ્સ, ન્યુરોન્સ જે કંટ્રોલ કરતા હોય છે. હવે એને મોટર ન્યુરોન્સ કહેવાય છે. ઓકે. તો ફોર એક્ઝામ્પલ, હું આ હાથને મૂવ કરી શકું છું, તો એ જે મોટર ન્યુરોન્સ છે એ કંટ્રોલ કરી રહ્યા છે સ્પેસિફિક અમાઉન્ટ ઓફ મસલ, અને એ રીતે હું મૂવ કરી શકું છું. હવે આ મોટર ન્યુરોન્સનું કામ શું હોય છે કે જેટલી કેપેસિટી છે, ફોર એક્ઝામ્પલ મારે આ ગ્લાસ ઉપાડવો છે, આ ગ્લાસ ઉપડી ગયો એટલા જ હદ સુધીના મોટર ન્યુરોન્સ એક્ટિવેટ થશે. એનાથી વધારે બી છે મોટર ન્યુરોન્સ કે જે એક્ટિવેટ થઈ શકે છે, બટ આ ગ્લાસ લાઇટ વેટ છે, તો જેટલું નેસેસરી છે એટલું એક્ટિવેટ થશે. હવે વોટ ઇફ યુ હેવ ટુ એક્ટિવેટ મચ મોર મોટર ન્યુરોન્સ, જે તમને બીજું વધારે પડતું મસલ એક્ટિવેશન આપશે, જે કે વધારે ફોર્સ પ્રોડ્યુસ કરી શકશે. વેઇટ ઇન્ક્રીઝ કરે. એ વેઇટ ઇન્ક્રીઝ કરવાથી ન્યુરલ એડેપ્ટેશન થાય છે, બટ દેર આર અધર વેઝ ટુ. જેમ કે મને ખબર છે કે આ વસ્તુ મેં માર્શલ આર્ટમાં શીખેલી. યુ જસ્ટ લાઈ ડાઉન ઓન યોર બેક, અને પછી આખું બોડી રિલેક્સ કરી દો. પછી અચાનકથી આખું બોડી ટેન્સ કરો, ફરીથી રિલેક્સ કરો, ટેન્સ કરો, રિલેક્સ કરો, પછી ખાલી તમારો હાથ ટેન્સ કરો, રિલેક્સ કરો. એટલે યુ ગો ટુ ધ ડિફરન્ટ બોડી પાર્ટ્સ, ટેન્સ ઇટ, રિલેક્સ ઇટ, ટેન્સ ઇટ, રિલેક્સ ઇટ. તો આનાથી બે વસ્તુ થશે. તમારું માઇન્ડ મસલ કનેક્શન બની રહ્યું છે કે એઝ વી આર સિટિંગ નાવ, I can tense my bicep, I can tense my forearm, I can tense my back, I can tense my chest, I can tense my glutes, quads, calf, બેઠા કેમ કે મેં એક માઇન્ડ મસલ કનેક્શન બેસાડી દીધું છે. તો એ તમને એક્સરસાઇઝમાં હંમેશા હેલ્પ કરશે. તો હું મારી જે બાયસેપની બીજી એક્સરસાઇઝ છે ને, હું હાથને ઉપર નહીં લઈ જતો કે વિચ ઇન રિઝલ્ટ વિલ કોન્ટ્રેક્ટ ધ બાયસેપ. હું હાથને તો ખાલી એટલું જ નેસેસરી ટેન્શન આપું છું જેટલું એને ડમ્બેલ પકડવામાં જોઈએ છે. હું બાયસેપને ધીરે ધીરે કોન્ટ્રેક્ટ કરું છું, વિચ ઇન રિઝલ્ટ એ હાથને ઉપર લાવે છે. ઓકે. તો અપ્રોચ જ અલગ છે એમાં. તો માઇન્ડ મસલ કનેક્શન આનાથી સ્ટ્રોંગ થશે, જેનાથી મોટર યુનિટ્સ વધારે રિક્રુટ થશે, જેનાથી તમારું ન્યુરલ એડેપ્ટેશન વધશે. ને આ આઇસોમેટ્રિક્સ છે, વેટ્સ વધારીને છે. ઇવન તમે છે ને કંઈ નહીં, તમારે ન્યુરલ એડેપ્ટેશન જોઈએ છે ને, ન્યુરલ એડેપ્ટેશનનો નિયમ એ છે કે તમે જેટલું વધારે જોર લગાડી શકો એટલા તમારા મોટર ન્યુરોન્સ એક્ટિવ થશે. તમે કંઈ જ નહીં ને, તમે છે ને દિવાલ પર ધક્કો મારો, બધું જોર કાઢી દો. ધ ગોલ ઇઝ નોટ ટુ મૂવ ધ વોલ, ધ ગોલ ઇઝ કે તમે એ સ્ટેશનરી ઓબ્જેક્ટ પર કન્સિસ્ટન્ટ અમાઉન્ટ ઓફ ટાઈમ પર એક્સ અમાઉન્ટ ઓફ ફોર્સ કન્સિસ્ટન્ટલી પ્રોડ્યુસ કરી રહ્યા છો ને તો બી નથી ખસી રહી, તો યોર બોડી હેઝ બીન હેગ્ડ ટુ વર્ક હાર્ડર કે
આ ખસી કેમ નહીં રહી, લેટ મી એક્ટિવેટ મોર ન્યુરોન્સ, મોર મોટર કંટ્રોલ, જે કે વધારે મસલ મને કોન્ટ્રેક્શન આપશે, જે કે મને વધારે ફોર્સ જનરેટ કરાવશે. તો ન્યુરલ એડેપ્ટેશનનો આ રીતનો યુઝ થતો હોય છે. ને હજી બી મેં લાસ્ટ ટાઈમ ડેડલિફ્ટ મારેલી, આઈ વેન્ટ અપ ટુ 120 કિલોઝ. અત્યારે મારું બોડી વેટ થઈ ગયું છે 71 kgs, પહેલાં 77 kgs. આઈ લોસ્ટ મોસ્ટ ઓફ માય મસલ માસ. ઓ માય ગોડ. હા, એક્ઝેક્ટલી. મારું બોડી ફ્રેમ થોડુંક શ્રિંક થયું છે, એ તમને લાગ્યું હશે આફ્ટર ડિસેમ્બર. બટ મસલ માસ લોસ થયું છે. એક્ઝેક્ટલી. વેટ લોસ થઈ શકે, મસલ માસ લોસ. વેટમાં શું કમ્પ્રાઇઝ કરતું હોય છે? ઇધર Fat, ફેટ હા. ઓર મસલ. તો હવે ડેડલિફ્ટ આટલું 120 કિલોસ જવાથી મસલ માસ લોસ. ના મસલ માસ લોસ થયું છે તો બી હું 120 કિલો ઉપાડી શકું છું, ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. ઇટ ઇઝ બિકોઝ ઓફ ધીસ ન્યુરલ એડેપ્શન, ઓકે. કે મારા મોટર કંટ્રોલ્સ તો એટલા છે જ, હું મસલ એટલું જ મારું ફોર્સ પ્રોડ્યુસ કરી શકે છે જે પહેલાં કરતું હતું. જે 77 kgs પર મારું 110 ગ્રામ્સ આસપાસ હું પ્રોટીન લેતો હતો, તો એ સારું એવું મારું મસલ માસ મેન્ટેન થતું હતું. ઓકે. હવે મારું મસલ માસ આટલું ઘટી ગયું છે તો બી આઈ એમ લિફ્ટિંગ અરાઉન્ડ 120 કિલોઝ ઇન ડેડ લિફ્ટ. તો ધેટ મીન્સ ન્યુરલ એડેપ્શન વધી ગઈ. એક્ઝેક્ટલી. સો માય બોડી નોઝ હાઉ ટુ પ્રોડ્યુસ દેટ કાઇન્ડ ઓફ Produce that ફોર્સ. kind of force. ઓકે. સ્લીપમાં તમારે કેવું હોય તો સ્લીપ કેટલી ઇમ્પોર્ટન્ટ છે કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ માટે? સ્લીપ સાચું કહું તો સ્લીપ ઇઝ ધી ઓનલી રિકવરી યુ હેવ. જ્યારે લોકો રિકવરીને સમજે છે કે હું ઘણા બધા સપ્લિમેન્ટ્સ લઈ લઉં, ઓફકોર્સ એ બધા બી નુસ્ખા છે, મેં ટ્રાય કરેલા છે, એ નોટ ટુ એક્સ્ટ્રીમ મેજર્સ, બટ અમુક સપ્લિમેન્ટ્સ છે, અમુક હર્બ્સ છે જે હેલ્પ કરે તમને રિકવર કરવામાં. બટ સ્લીપ ઇઝ ધ પ્રાઇમરી થિંગ વિચ હેઝ નો ઓલ્ટરનેટિવ. અને આમાં એક વસ્તુ કેવું છે કે લોકોને એવું લાગે છે કે ઇટ્સ ઓલ અબાઉટ મસલ્સ, whereas it is more about your nervous system. હવે તમે જોવા જઈએ કે એવરીથિંગ ઇઝ રન બાય અર નર્વ્સ. ઓકે, નર્વસ સિસ્ટમ એટલી એજિટેટેડ છે અત્યારના ટાઈમમાં કે વી આર વર્કિંગ 9 to 5 જોબ હોય છે, કે કંઈક ને કંઈક સ્ક્રીન ટાઈમ વધી ગયો છે, કંઈક રીડ કરતા હોઈએ છીએ, કંઈક વાત કરતા હોઈએ છીએ, એન્ડ ધેન પછી આપણે વર્કઆઉટ કરી રહ્યા છે સાંજે, કે સવારે તમે વર્કઆઉટ કરી રહ્યા છો, XYZ જે બી છે. તમારી નર્વસ સિસ્ટમ એટલી એજિટેટેડ છે કેમ કે એટલું વર્ક કરી રહી છે, એન્ડ નર્વસ સિસ્ટમ ટેક્સ મચ મોર ટાઈમ ટુ રિકવર ધેન યોર મસલ્સ. તો એને રેસ્ટ મળશે ક્યારે? ડીપ સ્લીપમાં. તમે સારું એવું 8 કલાકની સ્લીપ લીધી છે ત્યારે તમારું નર્વસ સિસ્ટમ રીસેટ થઈ રહ્યું છે, ત્યારે જે બી બોડીમાં રિકવરી થવા જેવી છે એ થઈ રહી છે એટ સેલ્યુલર લેવલ. તો સ્લીપ હેઝ નો ઓલ્ટરનેટિવ. યુ કેન નોટ હેવ અ ગુડ નાઇટ સ્લીપ અને પછી તમે કંઈક પ્રોટીન કે તમે પ્રી વર્કઆઉટ પર જિમ કરી રહ્યા છો, કે તમે ઇવન એમને બેઠા બી છો. સ્લીપ ડેપ્રિવેશન એ ઘણું મોટું હેલ્થ રિસ્ક ઊભું કરતું હોય છે લોકોને. બ્રેઇન ફોગ થઈ જાય, કોગ્નિટિવ ફંક્શન્સ ડાઉન જતા રહે. તો એ સ્લીપ હેઝ નો ઓલ્ટરનેટિવ. એ હેવ અ ગુડ નાઇટ સ્લીપ. જો તમે નથી લીધી તો પછી ટ્રાય કરો કે નેક્સ્ટ ડે જસ્ટ જ્યાં સુધી તમે રિસ્ટોર ના થઈ જાઓ, ફટીગ છો, તો તમે હેવી વર્કઆઉટ તો ના જ કરતા, બિકોઝ થશે બી નહીં. તમારી નર્વસ સિસ્ટમ જ કામ નહીં કરે એટલું, વેટ ઉપાડાશે જ નહીં. હા, એવરીથિંગ ઇન બોડી ઇઝ કનેક્ટેડ. એવું ઇન્ડિવિજ્યુઅલ કંઈ બધા ઓર્ગન્સ, બધા સિસ્ટમ પોતપોતાનું કામ કરી રહ્યા છે ને ઓલ ઓફ ધીસ અડેપ્ટ્સ અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન યુ આર પુટ ઇન, અકોર્ડિંગ ટુ ધ મૂવમેન્ટ યુ આર ડુઈંગ. અને અગર જે લોકો અગર સમજી લો કે બેક ડે હોય કે લેગ ડે હોય, એ લોકો અગર સ્કીપ કરે તો એ વસ્તુ તમે ઇન્ટરકનેક્ટેડ ને ત્યાંથી મને યાદ આવ્યું કે જે લોકો સ્કીપ કરે છે તો એ કઈ રીતે અફેક્ટ કરે છે બોડીમાં. એટલે જો સાચું કહું, ઇફ યુ વોન્ટ ટુ ગ્રો યોર બોડી, એના માટે ટેસ્ટોસ્ટેરોન જોઈશે. હા, કેમ કે એનાથી મસલ બી બનશે એન્ડ યુ વિલ બી એબલ ટુ લિફ્ટ મચ મોર. જે લિફ્ટ એઝ ઇન કે યુ વિલ બી એબલ ટુ ડુ મચ મોર એથ્લેટિકલી ઇફ યુ આર હાઈ ઓન ટેસ્ટોસ્ટેરોન. તો હેવિંગ સેડ ધેટ, ક્વેશ્ચન શું હતો? સોરી, હું બ્લેન્ક થઈ ગયો. કે લોકો આઈ થિંક બેક ને હા, તો સ્કીપ કરે છે. તો જે મેજર મસલ્સ હોય છે ને એ તમે સ્કીપ કરી રહ્યા છો, મતલબ કે તમારું ટેસ્ટોસ્ટેરોન છે ને એ તમે બૂસ્ટ કરવાનું એ દિવસેનું ઓપોર્ચ્યુનિટી લૂઝ કરી દીધી. આઈ હેવ સીન કે
વેન એવર આઈ હેવ ડન માય લેગ્સ ને હું હંમેશા મંડે જ કરતો હોઉં છું સ્ટાર્ટ ઓફ ધ વીક. મારી બીજી બધી એક્સરસાઇઝ છે ને એ સારી જાય છે. નાવ ધેટ માય બોડી હેઝ હાયર અમાઉન્ટ ઓફ ટેસ્ટોસ્ટેરોન. અને જે હું લેગ્સ કેમ ચૂઝ કરું છું કે બિકોઝ આઈ હેવ અ ગુડ બેઝ કે મને એઝ સચ ટેકોન્ડોમાં મેં લેગ્સ જ કર્યા છે. અને લેગ્સ છે એના એ એટલા બધા મેજર મસલ ગ્રુપ્સ છે. ઇટ ઇઝ નોટ લાઈક અ સિંગલ ગ્રુપ. ચેસ્ટ જેવી નાની મસલ ગ્રુપ નથી. સૌથી કોમ્પ્લેક્સ સિસ્ટમ છે એ તમારી લેગ્સ છે. એના પછી બેક આવે છે ને પછી ચેસ્ટ ને એબ્સની એ રીતનું તમે ગણી શકો. પણ તમે મેજર મસલ ગ્રુપ છે મિસ કરશો કંઈ વાંધો નથી. બટ આઈ ઓલવેઝ સીન કે લોકો છે ને અમુક એવા બોડી પાર્ટ છે ને એ ટ્રેન કરતા જ નથી ઇવન ધો દે આર વેલ રાઉન્ડ. એ લેગ્સ તો હાર્ડલી કોઈ ટ્રેન કરશે. આઈ હેવ સીન ધેમ. કેમ કે અપર બોડી વર્ક કરી દીધું, એસ્થેટિક બધું દેખાઈ રહ્યું છે. યુ હેવ અ ગુડ ચેસ્ટ, મોટા બાયસેપ છે, ટ્રાયસેપ છે, બેક છે, શોલ્ડર છે. બટ લેગ્સ એમના જોશો ને તો તમને ડર લાગશે કે હમણાં બટકી ના જાય આટલું બધું વેટની અંદર. ને સ્ક્વોટ્સ મારશે નહીં. લેગ પ્રેસ પર જઈને બધા વેટ નાખીને લેગ પ્રેસ મારશે, જે કે મૂવમેન્ટ બહુ જ ઇઝી છે. જેને લેગ પ્રેસ ખબર હોય ઇટ ઇઝ મચ મોર ઇઝીયર દેન સ્ક્વોટિંગ. લેગ પ્રેસ પર તમે 200 કિલો મારી રહ્યા છો, તમે મને તમારું બોડી વેટ પર સ્ક્વોટ મારીને બતાડી દો, હું માની જઈશ. બોડી વેટનું એન્ડ ઇટ્સ હાર્ડ. એક્ઝેક્ટલી 70 કિલોસ. એક્ઝેક્ટલી. તો ઇટ ઇઝ હાર્ડ. ને એ જ છે કે મૂવમેન્ટમાં ટેન્જન્ટ તમારું લેગ પ્રેસમાં તમારું બોડી સ્ટેબલ રહી રહ્યું છે, તમારા ખાલી પગ ઉપર નીચે જઈ રહ્યા છે. વેરેઝ સ્ક્વોટમાં યુ હેવ ટુ ગો ડીપ ડાઉન. ને અમુક લોકો પેરેલલ જાય છે. ઇફ યુ ગો ડીપ ડાઉન ફૂલ રેન્જ ઓફ મોશન, જે કે રેસ્ટિંગ મોશન થઈ રેસ્ટિંગ પોઝિશનમાં આવી જાઓ છો તમે સ્ક્વોટમાં, ને પછી તમે ઉપર જશો, it will need much more effort than any leg press machine. How full range of motion is important to any workout? સાચું કહું તો ફૂલ રેન્જ ઓફ મોશન ઘણા બધા રિસર્ચ છે કે ઇઝ ગુડ ફોર મસલ માસ ઇન્ક્રીઝ કરવામાં અને જોઈન્ટ હેલ્થ ને આ ને તે. માય મોટો ઇઝ કે જો જોઈન્ટ તમને નેચરે આપ્યા છે એન્ડ ઇટ ઇઝ જોઈન્ટ્સ બી અલગ અલગ ટાઈપના હોય છે આપણા બોડીમાં. જેમ કે આપણું સ્કલ છે એ બી જોઈન્ટ એમાં એ ફાઇબર્સથી બનેલું છે. જોઈન્ટના વચ્ચે ફાઇબર્સ છે. અમુક જોઈન્ટના વચ્ચે ફાઇબર્સ હોય છે વિચ કેન નોટ મૂવ, દેટ જોઈન્ટ ઇઝ ઇમૂવેબલ. અમુક જોઈન્ટના વચ્ચે કાર્ટિલેજ હોય છે ને અમુક જોઈન્ટના વચ્ચે કાર્ટિલેજ અને સાઇનોવિયલ ફ્લુઇડ હોય છે. તો જોઈન્ટ કેટલું કોમ્પ્લેક્સ છે એના ઉપર ડિપેન્ડ કરે છે એની મૂવમેન્ટ કેટલી કોમ્પ્લેક્સ છે. તો આપણા જે ની છે, એલ્બો છે, હવે એલ્બોનું ફૂલ રેન્જ ઓફ મોશન આટલું છે જ, તો હું કેમ કોમ્પ્રોમાઇઝ કરું છું એના પર? નેચરે જ મને બનાવ્યો છે ફૂલ રેન્જ ઓફ મોશન યુઝ કરવા માટે. હવે મારું વ્રિસ્ટ છે એ આટલું જ જઈ શકે છે. તો ઇટ ઇઝ ધ નેચર દેટ ઇઝ આમ આખું બોડીનું કમ્પોઝિશન સેટ કરી રહ્યું છે. બોડી ઇન્ટેલિજન્ટ છે. જ્યાં એને 100% સ્ટીફનેસ જોઈએ છે, બોન્સ બની ગયા છે ત્યાં, એનાથી ઓછું સ્ટીફનેસ ને ફ્લેક્સિબિલિટી જોઈએ છે ત્યાં કાર્ટિલેજ, ટેન્ડન્સ, લિગામેન્ટ્સ બની ગયા છે, ને થોડીક ફ્લેક્સિબિલિટી ને થોડીક સ્ટીફનેસ જોઈએ છે ત્યાં મસલ્સ બની ગયા છે. હવે હું એના નેચરના જ વિપરીત જઈ રહ્યો છું કે ના મારે મસલ્સ રિજિડ જ હોવા જોઈએ. મારા જોઈન્ટ્સ છે એ આટલું જઈને હું આટલું આવી જાઉં જસ્ટ બિકોઝ એનાથી નીચે જવામાં મને બહુ જ એફર્ટ લાગે છે ઉપર આવતા, તો એ પછી હું મારા બોડીનો હું ફૂલ યુઝ કરી જ નથી રહ્યો. લિટરલી આઈ એમ લૂઝિંગ સો મચ ઓન ધ બોડી દેટ હેઝ બીન ગિવન ટુ મી કે પછી તો હું શું કહી શકવાનો એનાથી વધારે. એક્ઝેક્ટલી. ઓકે. અને પોસ્ચર વિશે તમારું શું કહેવું છે કે ભાઈ જે લોકો અગર સમજી લો કે જોબ કરે છે કે ફૂલ ડે આઈ થિંક કોમ્પ્યુટર સ્ક્રીનની સામે જોવો છે, આઈ થિંક પોસ્ચર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર યોર બોડી. લાઈક આફ્ટર 5 to 10 years અગર તમે સેમ અમાઉન્ટ ઓફ મતલબ વર્કફોર્સમાં તમે વર્ક કરી રહ્યા છો ને આઈ થિંક 5 to 10 yearsમાં તમને દેખાશે પોસ્ચર, અલાઇનમેન્ટ, નોન અલાઇનમેન્ટ. સો એ અત્યારથી અગર ફિટનેસનું બહુ એટલું બધું ઇમ્પોર્ટન્સ છે, તમે શું કહેશો પોસ્ચર હાઉ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર એની બોડી? એટલે પોસ્ચર એટલે ઇમ્પોર્ટન્ટ છે કે એ બોડીને એક ટાઈપના અલાઇનમેન્ટમાં રાખે છે અને પ્રોપરલી વેટ ડિસ્ટ્રીબ્યુટ કરી રાખે છે. હવે સમજો કે આપણે આ ખુરશી પર બેઠા છે. નાવ આઈ એમ સિટિંગ ઇન અ ટોટલી રિલેક્સ્ડ વે, બટ મેં ખાલી એક માઇનર એડજસ્ટમેન્ટ કર્યું છે કે મેં મારી બેક સ્ટ્રેટ રાખી છે. ઇવન ધો ઇફ આઈ કેન ગો ફૂલ બેક, ખુરશી મેં સારી એવી પાછળ લઈ લીધી
તો બી હું બેકને સ્ટ્રેટ રાખીશ ને, મને એટલો બધો કંઈ વાંધો નહીં આવે. બટ એઝ સુન એઝ માય બેક સ્ટાર્ટ્સ ટુ કોલેપ્સ, હવે મારે બેસવાનું છે મારા સિટ બોન્સ પર, જે કે મારા સ્પાઇનનું વેટ બેર કરી શકે છે વાઇલ આઈ એમ સિટિંગ. હવે હું જે લંબાર બેક છે મારી લોઅર બેક, એને હું જરાક બી ફ્લેક્શનમાં લઈ જાઉં છું, રાઉન્ડ થાય છે. હવે એ બધું વેટ જે સિટ બોન્સ પર આવવું જોઈએ એ હવે મારા બેક પર આવી રહ્યું છે, જે કે બની નથી એ ડિરેક્શનમાં ફોર્સ હેન્ડલ કરવા માટે. તો પોસ્ચર એ વેમાં ઇમ્પોર્ટન્ટ છે કે તમે જો બેડ પોસ્ચરના લીધે તમે ટ્રેન કરી રહ્યા છો કે બેસી રહ્યા છો કે ચાલી રહ્યા છો, વેટ ડિસ્ટ્રીબ્યુશન અલગ રીતે થશે તમારા બોડીમાં, તમારા જોઈન્ટ્સને એ બધા ઇન્ડિવિજ્યુઅલ યુનિટની જેમ મૂવ કરવા લાગશે ને તમે પ્રોપરલી જે સ્ટ્રેન્થ ચેનલાઇઝ કરવાની હોય એ નહીં કરી શકો. આગળ જઈને તમને બહુ જ પેન થશે ને તમને ખ્યાલ બી નહીં આવે કે જસ્ટ તમારો એક ખોટો પોસ્ચર એ તમને બીજા કયા બોડી પાર્ટને ઇફેક્ટ કરી રહ્યો છે, કેમ કે બધું ઇન્ટરકનેક્ટેડ છે. ઓકે. એન્ડ માર્શલ આર્ટમાં જ અગર પાછા આવીએ તો ભાઈ તમે મતલબ એઝ અ ટીચર જ છો, રાઈટ? સો એઝ અ ટીચર મારે પૂછવું હતું કે કોઈ બી ક્લાસીસ અત્યારે શીખવાડે છે માર્શલ આર્ટ્સ, કરાટે, એ બધા નામથી, ઓકે? સો અગર કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ ક્લાસીસ સર્ચ કરે છે તો એને એક ટીચરમાં કે સમજી લો કે એક સ્કૂલ, માર્શલ આર્ટ સ્કૂલમાં શું જોવું જોઈએ કે how an individual should select his school, like, and the teacher is knowledgeable person or not? સો આમાં એક્સપિરિયન્સ કામ આવશે. તમે જજ કઈ રીતે કરશો? એક્સપિરિયન્સથી મેં બિફોર આઈ ફાઉન્ડ કે અચ્છા આ માણસ પાસે જ હું શીખવાનો છું, અને મારા પાસે યુએસમાં બી ઘણા બધા ઓપ્શન હતા. ઇવન હું પાછો આવું, હું એમના અત્યારે જે મારા સર છે હી સો ઓપન માઇન્ડેડ કે એ મને સામેથી કહેતા હોય છે કે નાવ યુ હેવ લર્ન્ડ ઇટ, તું બીજી બધી માર્શલ આર્ટ થોડી એક્સપોઝ કરજે પોતાને, તો તને આ આર્ટનું જે લિમિટેશન છે એ ખ્યાલ આવશે, તું આમાં એડ કરી શકીશ. ને ઇવન એટ ધીસ સ્ટેજ એ તો મારા સર છે, એમને તો પોતાનો વધારે ટાઈમ આપ્યો છે મારા કરતાં. એ હજી બીજી ઘણી બધી આર્ટ્સમાંથી અમુક વસ્તુઓ શીખે છે, એડ કરે છે. સો હી ઇઝ ક્વાઇટ ઓપન માઇન્ડેડ. બટ એવી રીતે તમારે કોઈને જજ કરવું હોય ને, તમારે કોનમેનના ધક્કા તો પડશે જ. કેના ધક્કા? કોનમેન, જે કે તમને ઉલ્લુ બનાવશે, તમને માર્શલ આર્ટના નામ પર બીજું કંઈ શીખવાડશે ને જો તમે સેટિસ્ફાઈ થઈ ગયા. મેં લાઈફમાં એ જ જોયું છે કે હું સ્પિરિચ્યુઆલિટી, માર્શલ આર્ટ્સ આ બંને પાછળ મેં એટલા બધા પૈસા ખર્ચ્યા છે બિકોઝ આ બંને મને એવું લાગતું હતું કે ધીસ કેન એક્સપાન્ડ હ્યુમન પોટેન્શિયલ ટુ નેક્સ્ટ લેવલ, કે એ એટલીસ્ટ એટલું ક્લેમ તો કરે છે. તો મેં એ લોકો પાછળ એટલા બધા પૈસાને એફર્ટ નાખ્યા છે કે મેં બીજા પાછળ મેં ના તો કપડામાં નાખ્યા છે, ના તો સારા એવા કંઈક ગાડીઓનો કે મોટર બાઇક એવા કંઈનો શોખ છે. બટ આવું કંઈક હશે ને તો મેં લિટરલી, મને યાદ છે કે ન્યૂયોર્કમાં હું ગયો હતો માર્શલ આર્ટ શીખવા, 2 દિવસનું સેમિનાર હતું ને $400 ફી હતી એની. 2 days seminar and $400 ફી, અને જવા આવવાનો ખર્ચો અલગ, રહેવાનો ખાવાનો ખર્ચો અલગ છે. ને આવું મેં એ જેવું અનાઉન્સ થયું હતું એ 1 વર્ષ પહેલાં અનાઉન્સ થયું હતું. મેં 1 વર્ષથી કે હા ભાઈ રજિસ્ટર કરી દો, હું સેવ કરવાનું ચાલુ કરી દઈશ. તો એવી રીતે એક્ઝેક્ટલી. તો એવું નથી કે તમને પહેલાં જ કોઈક સારો એવો ગુરુ કે કોઈ સારો એવો ટીચર મળી જશે. તમે ધક્કા ખાશો, તમને એવું થશે કે અરે આ શું મળી ગયું મને. ઇવન આ માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ જ્યાંથી આવ્યું છે ત્યારથી જે આપણને ઇન્સ્ટાગ્રામમાં કે એમાં જે એડ્સ દેખાય છે આપણે એને સિલેક્ટ કરીએ કે હા ભાઈ આ સૌથી સારા ઇન્સ્ટિટ્યૂટ છે, બટ એવું ખરેખર નથી હોતું. એક્ઝેક્ટલી. તો તમે માનશો નહીં કે હું નામ નહીં લઉં, બટ મારા જિમમાં જ્યારે હું માર્શલ આર્ટની કંઈ પ્રેક્ટિસ કરતો હોઉં ને તો લોકો આવીને મને કે અરે આ ફોર્મ કરો છો, આમ કરો છો. પછી એ પોતાનું કહે કે અરે મેં બી શીખ્યું છે. અને ત્યારે હું એમને ફ્રેન્ડલી રીતે જ કહું કે ચલો આપણે આવીને પ્રેક્ટિસ કરીશું. ક્યારેય એવું બન્યું નથી કે એ લોકો આવ્યા હોય એન્ડ આઈ નો કે એમને સાચેમાં કોઈ સારા ટીચર પાસે નથી શીખ્યું, અને એમના મગજમાં એવું છે કે ઓ આને કેટલું બધું આવડે છે, હવે હું મારી સ્કિલ્સ બતાડીશ. કેમ કે એ લોકો હોય છે બ્લેક બેલ્ટ, એ લોકોએ 3-4 વર્ષ બોક્સિંગ કર્યું છે, બટ ખોટા ટીચર પાસે એક અપ્રોચ એ ટીચરનો બી એવો હતો કે બહુ એ લિમિટેડ રહ્યા છે. તો એમના ઇમેજમાં એવું હોય છે કે અરે આ વધારે સ્કિલફુલ છે, આ હવે મને જજ કરશે કે મેં 5 વર્ષમાં આટલું જ કર્યું. તો
તો એવા બી લોકો મેં જોયા છે. બટ દેટ ઇઝ ધ થિંગ કે યુ કેન નેવર એવર ટેક સમવન્સ ક્લેમ એટ અ ફેસ વેલ્યુ. એ કહે છે કે ના આ જ માર્શલ આર્ટ છે, તમે એનું એન્ટીથીસીસ લઈને આવ્યા છો કે વોટ ઇફ બીજા બધા શીખવાડતા હોય એ શું છે. એ તમે જેટલું એક્સપોઝ કરશો પોતાને અલગ અલગ માર્શલ આર્ટ્સથી, અલગ અલગ લોકોથી, એટલું તમને વધારે એક્સપિરિયન્સ મળશે જજ કરવા માટે કે અચ્છા હવે મારા પાસે ચોઈસ છે, હવે આને મને આટલું શીખવાડ્યું, આને મને આટલું શીખવાડ્યું, સો નેક્સ્ટ વન મને શું ઓફર કરી શકે છે. જો એ મને સેમ વસ્તુ ઓફર કરે છે તો ભાઈ હું ખુશ છું. જો મને કંઈક અલગ વસ્તુ ઓફર કરે છે તો વેલ એન્ડ ગુડ, લેટ્સ જોઈન ઇટ. તો ઇન એની ફિલ્ડ ધેટ યુ આર ન્યૂ, તમને પહેલાં તો ધક્કા પડશે જ. યુ કેન નેવર એવર બી લાઈક કે મને, અને ઇવન અમારા ક્લાસમાં બી લોકો આવે છે વર્ષ 1.5 સુધી શીખતા હોય છે એન્ડ દે આર લાઈક કે મારાથી થઈ નથી રહ્યું. અને મારે કહેવું પડે છે કે ભાઈ હું 1.5-2 વર્ષ પછી મને સ્મૂથનિંગ આમાં ચાલુ થઈ છે કે ગ્રાસ્પિંગ મારી આવી ગઈ છે. પહેલાં મને બી નહોતું આવડતું. તો ઇવન ધો યુ ફાઇન્ડ અ ટ્રુ ગુરુ, અ ટ્રુ માર્શલ આર્ટ ટીચર, હાઉ ડુ યુ નો કે આ જ છે. ભલે એ જેન્યુઇન હશે, એ તમને રાઇટ અપ્રોચ આપતા હશે, બટ જસ્ટ બિકોઝ તમને ફર્સ્ટ અપ્રોચમાં મળી ગયું છે ને, તમને એમની વેલ્યુ નહીં હોય. વેરેઝ મેં ઘણા બધા ધક્કા ખાધા છે તો મને વેલ્યુ છે, મને ખબર છે કે આ માણસ છેતરશે નહીં. મારા સર કહી દે છે કે મને આટલું આવડે છે, હું હવે બીજું શીખી રહ્યો છું. એ પોતે શીખે, એ પોતાના પર ટ્રાય કરે, પછી મને શીખવાડે. આજના ટાઈમે વસાર ના હોય. એક્ઝેક્ટલી. તો એ મને કઈ રીતે આવ્યું છે, હું યાદ છે 11th હું ચાંદખેડા છેક જતો હતો. હું સીજી રોડ સાઈડ રહેતો હતો, BRTS લઈને ચાંદખેડા જઉં, ત્યાં 2 કલાક શીખું ને પછી પાછો આવું. પણ એ મેં ઘણા બધા સર પાસે, ઘણા બધા લોકો પાસે મેં ટ્રેનિંગ લીધી છે. સો આઈ નો કે કોનું કઈ રીતનું અપ્રોચ છે, કોણ મને કંગફુના નામ પર શું માર્કેટ કરીને વેચતું હતું, ને હવે મને સાચેમાં જે મળ્યું છે, જે કે એટલું બધું એમને માર્કેટ કર્યું બી નથી, પણ તો બી એ પોતે હોંગકોંગ જઈને શીખીને આવ્યા છે ને આટલું હમ્બલ રહીને મને શીખવાડે છે. તો હવે મને વેલ્યુ છે કે અચ્છા ધીસ ઇઝ માય ટીચર. વોટ ડુ યુ કન્સિડર ટુ બી ધ રાઇટ વેલ્યુ ફોર એની ક્લાસીસ, લાઈક રાઇટ પ્રાઇસ શું હોવી જોઈએ? મતલબ શું એટલે સાચું કહું, એક કેપિટલિસ્ટ સિસ્ટમમાં આઈ કેન નોટ સે એનીથિંગ, પણ શું હોવી જોઈએ ઇન ધ સેન્સ કે ભાઈ શું પ્રાઇસ શું હોવી જોઈએ? કોઈ બી કરાટે ક્લાસીસ આઈ થિંક મંથલી પ્રાઇસ શું હોવી જોઈએ, તો લોકોને ખબર પડે કે હા ભાઈ અત્યારે જે ચાર્જેસ શું ચાલે છે આઈ ડોન્ટ નો, બટ સાચા પ્રાઇસ શું છે કોઈને ખબર જ નથી. જેને આવડે છે આ માર્શલ આર્ટ્સ, જેને ખરેખર સેલ્ફ ટ્રેન્ડ છે, એને રાઇટ પ્રાઇસની ખબર છે કે શું પ્રાઇસમાં હોવું જોઈએ આ વસ્તુ, અને શું માર્કેટમાં ચાલી રહ્યા છે પ્રાઇસ. એટલે જો સાચું કહો, એમાં હવે આમાં થોડુંક પ્રાઇઝને લઈને છે ને બ્રો થોડીક વસ્તુ રહેશે, કેમ કે યા તો હવે એમાં એવું છે કે હવે ચલો મેં પ્રાઇસ ગોઠવી દીધી કે આટલી પ્રાઇસ છે, એક્સ અમાઉન્ટ ઓફ પ્રાઇસ, ઓકે, ને હું જેન્યુઇન છું. હવે સામેવાળો એટલું કાઢી શકશે કે કાઢવા માટે રેડી છે, કેમ કે એના પાસે પૈસા તો છે, પાર્ટી કરશે, ખાવા પાછળ ખરીદશે, પણ એ કેટલું એને ઇન્વેસ્ટેડ છે આ શીખવા માટે, ધેટ વિલ ડિટર્મિન ધ પ્રાઇસ. અને પછી એ જો સમજો કે મેં પ્રીમિયમ ક્લાયન્ટ્સ જ રાખ્યા છે કે મારે જે લોકો શીખવા આવે એ બસ આમાં જ તલ્લીન હોવા જોઈએ, તો પછી હું એ રીતની પ્રાઇસ ગોઠવીશ કે માંડ 6-7 ક્લાયન્ટ છે કે જે ફૂલ એમના 5 વર્ષ આ એક આર્ટને ડેડિકેટ કરી શકે છે, ને હું આમને 1-on-1 કન્સલ્ટેશન આપીશ, બીજા કોઈને નહીં. બીજા જે લોકો પાર્ટ ટાઈમ છે, ટાઈમપાસ માટે આવે છે, એમને 2-3 કિક શીખીને ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા આવે છે, એ લોકો માટે એટલે સમજે છે કે ટુ વોટ નીડ ડુ આઈ હેવ ટુ કેટર, એના ઉપર પ્રાઇઝ નક્કી થશે. ને પછી એ થોડું ગીવ એન્ડ ટેક છે, કેમ કે એઝ અ માર્શલ આર્ટિસ્ટ બી મારું ઇફ આઈ એમ અ ફૂલ ટાઈમ માર્શલ આર્ટિસ્ટ, મારું ઘર ચલાવવાનું છે એના ઉપર, ને હવે એટલું લોકો શું આપવા રેડી છે એ બધું મારે જોવું પડશે. બટ આઈ વુડ સે અમદાવાદમાં હવે થોડું આવી રહ્યું છે, પર મંથ અરાઉન્ડ 4,000-5,000 તમે માર્શલ આર્ટનું તો એટલીસ્ટ એકોમોડેટ કરી શકતા હો. ઇફ માર્શલ આર્ટ કે ઇન એની ફિટનેસ રિજીમ દેટ યુ વોન્ટ ટુ લર્ન, તો એટલું તમે નાખી શકો છો. કેમ કે હવે આઈ નો 7-8 વર્ષ પહેલાં અમદાવાદમાં આવું કોઈ ક્રાઉડ નહોતું કે
લેટ્સ સી ફિટનેસ લેવલ કેવા છે આપણા. હવે તો રિવરફ્રન્ટ પર જઈએ છે તો લોકો ચાલતા બી હોય છે, યોગા બી કરતા હોય છે. હા તો યુ જસ્ટ નીડ ટુ ડિવર્ટ ધેમ કે અચ્છા આ બી એક ફિટનેસ ટાઈપ છે. એક્ઝેક્ટ આમાં ખાલી મારધાડ જ નથી શીખવાડતા અમે. આની અવેરનેસ નથી ખરેખર. એક્ઝેક્ટલી કેટલી સારી વસ્તુ છે ને મને ખરેખર આજે જાણવા મળી કે એક્ઝેક્ટલી શું માર્શલ આર્ટ્સ તમારો ફોકસ, ડિસિપ્લિન, ડેડિકેશન, પર્સિવરન્સ કેટલું ઇન્ક્રીઝ થઈ શકે છે. સો ઇટ્સ અ વેરી ગુડ થિંગ. અને આપણે આ સેશનને એન્ડ કરીએ અને પહેલાં 2-3 વસ્તુ મારે એ પૂછવી હતી કે તમારી લાઈફમાં જ અત્યાર સુધી જે બી કંઈ છે, મતલબ જે બી કંઈ એક્સપિરિયન્સ બેઝ છે, સૌથી વધારે આમ કે તો સફરિંગ્સ કે ઇન્જરીઝ કહીએ તો કઈ છે, અને શું તમે લર્નિંગ્સ અગર તમારે કેવી હોય તો સૌથી વધારે મતલબ બેસ્ટ લર્નિંગ્સ યુ ગોટ ફ્રોમ ધીસ ફિલ્ડ? બંનેનો આન્સર થોડો મોટો છે. ઇટ્સ ઓકે. તો ઇન્જરી, હા, હું 2020માં પહેલી વાર ફિઝિકલ થેરેપિસ્ટ પાસે ગયો હતો. મારી એક ફ્રેન્ડ હતી, એ ત્યાં ઇન્ટર્નશિપ કરી રહી હતી. એને કીધું કે જય તું આવજે. તો થયું શું હતું કે મારું 3 વાર રાઈટ એન્કલ સ્પ્રેન થયું છે. મને નીમાં થોડો ઇશ્યુ હતો, હિપમાં થોડો ઇશ્યુ હતો, લેફ્ટ શોલ્ડરમાં થોડો ઇશ્યુ હતો, લેફ્ટ સાઈડ અહીંયા નેક સાઈડ થોડો ઇશ્યુ હતો, હેડમાં બી થોડો ઇશ્યુ હતો. કન્કશન થયું હતું મને, હેડ ઇન્જરી થઈ હતી એના લીધે. તો એ ટાઈમ હતો કે આઈ વોઝ લાઈક નાઉ આઈ હેવ ટુ સ્ટાર્ટ વર્કિંગ ઓન માય ઇન્જરીઝ. હવે બહુ થઈ રહ્યું છે. મને આઉટ ઓફ 10 અમુક વાર 7-8 સ્કેલ પર પેઇન થતા હતા. અને હું જરાય પેઇન કિલર લેવામાં માનતો નથી કે પેઇન કિલર લઈને તમે પેઇનને નમ્બ કરી દેશો, દેટ ઇઝ નોટ ધ રાઇટ અપ્રોચ. કોઝ ક્યાંક બીજું છે ને તમે સિમ્ટમ્સને મારી રહ્યા છો. તો લેટ્સ વર્ક ઓન ધ કોઝ. તો હું ફિઝિકલ થેરેપિસ્ટ પાસે ગયો અને મેં આખો લાંબો ચિટ્ટો ખોલ્યો. તો એનું માથું પકડીને મને કહી રહ્યો હતો કે તું શું કરી રહ્યો છે, તું મને કહે. એટલે મેં એને એક ઇન્જરી કઈ રીતે થઈ એક્સપ્લેન કરી, એને અસેસ કર્યું કે ભાઈ ઓકે આનું આ છે. હેપન્સ ટુ બી મને રાઇટ નીમાં ત્યારે માઇનર ACL ટેર હતો. જે ACL જે લિગામેન્ટ હોય, જે જે ફીમર છે, થાઈનો જે બોન હોય, અને ટીબિયા છે જે શિનનો જે બોન હોય, એ બંનેને જોઈન કરીને રાખે એવા 4 લિગામેન્ટ હોય છે. એમાંથી એક લિગામેન્ટ ACL હોય છે, બીજો PCL હોય છે, અને બીજા 2ના નામ મને અત્યારે યાદ નહીં આવતા. તો ACLમાં માઇનર મારે ટેર હતો. હવે વસ્તુ એવી છે કે ભવ્ય, યુ નેવર નો કે તમને હિપમાં પેઇન થાય છે, ઇઝ ઇટ બિકોઝ કે હિપમાં કંઈ ઇશ્યુ છે કે તમને એન્કલમાં કંઈક થયું છે જેના લીધે તમે ચાલી રહ્યા છો ને તમારું પ્રોપરલી વેટ ડિસ્ટ્રીબ્યુટ નહીં થઈ રહ્યું. તો અમુક મસલ્સ જે ઇનએક્ટિવ છે એનું કામ બીજા મસલ્સ કરી રહ્યા છે, અને એના લીધે તમને બીજે ક્યાંક પેઇન થઈ રહ્યું છે. મસલ ઇમ્બેલેન્સ ઘણું બધું થઈ જાય છે ઇન્જરીમાં. તો આ બધું યુ કેન નેવર સે કે મારે નીમાં ઇશ્યુ છે તો નીના લીધે જ હશે. મોર સો ઇટ કેન બી હાઈ લાઇકલી ઇન હિપ્સ ઓર ઇન એન્કલ. તો ઇન્જરી એક એવી ડેલિકેટ વસ્તુ છે કે યુ ઓલવેઝ હેવ ટુ ગો સ્લો, અસેસ ધ રાઇટ સાઇટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ ઓર રાઇટ સાઇટ ઓફ ઇન્જરી, કે જે ત્યાં જ વસ્તુ થઈ છે, કોઝેશન જેનું છે, ને પછી એના જે બી રિહેબ છે કે જે બી એક્સરસાઇઝીસ છે, સ્ટ્રેન્થનિંગ ને એ બધું તમે કરવા લાગો. તો એ ફિઝિકલ થેરેપીમાં હું થોડી વાર ગયો, બહુ મોંઘું લાગ્યું, મેં રોકી દીધું. પછી ફાસ્ટ ફોરવર્ડ ટુ 2022, જેમ હું વેઇટ લિફ્ટિંગ ને એ બધું કરતો હતો, તો ફરીથી સ્ક્વોટ મારતા મને રાઇટ હિપમાં પકડાયું હશે, અને એન્કલ ને એ બધું ત્યારે બી મારું ઓલમોસ્ટ કામ ચાલતું હતું. ઇટ વોઝન્ટ કે બહુ જ વીક છે, બટ મારી સ્ટ્રેન્થ જે લેફ્ટ એન્કલમાં છે એ રાઇટ એન્કલમાં તો નથી જ. આઈ કેન ફીલ ધેટ. એવી રીતનું હતું, એસિમેટ્રિકલ હતું. તો પછી મેં કીધું કે ઓકે, ઇનફ નાવ. હવે મારે જોવું છે કે હું ઇન્જરીઝ પર કઈ રીતે વર્ક કરી શકું. તો એ રીતે મેં ચાલુ કર્યું એસેસ કરવાનું. અને એમાં કેવું છે કે તમારે જાતે થોડું જોવું પડે. આઈ હેવ હેડ વિઝિટેડ સમ ફિઝિકલ થેરેપિસ્ટ જે કે મારા પોતાના જ ફ્રેન્ડ છે, એટલે એમની હેલ્પ લીધી મેં. ઇવન જીમમાં એક ફિઝિકલ થેરેપિસ્ટ છે આપણા જોડે જ વર્કઆઉટ કરતો હોય છે, એના જોડે થોડુંક મેં વાર્તાલાપ કર્યો કે ભાઈ આ બધું શું છે. પણ છેલ્લે તમને જે તમારી બોડીને તમે જાણો ને એના જેવું બીજું કોઈ નહીં એસેસ કરી શકે. તો ધીરે ધીરે હું એક વસ્તુ જોવાની કે તમારું જોઈન્ટ છે એ કેટલા રેન્જ ઓફ મોશન સુધી જઈ શકે છે, ને પછી એને શું વસ્તુ રોકી રહી છે. કે ટેન્ડન ટેર છે કે
એ પેઇન થઈ રહ્યો છે, એ બધું તમારે ઘણું બધું જોવું પડે. તો હું રેન્જ ઓફ મોશન ચેક કરતો હતો કે હું ફૂલ સ્પ્લિટ મારી શકું છું. પહેલાં મારતો તો હવે કેમ નહીં મારી શકતો, કે અમુક મસલ છે હિપ અરાઉન્ડ એ મારા બહુ જ ટાઈટ થઈ ગયા છે, તો મારે એના લીધે એની સ્ટ્રેન્થનિંગ કરવી પડી, એની રિલીઝ કરવી પડી અમુક પ્રોસિજરની એ બધાના લીધે. એ બધા અપ્રોચીસ મારે નાખવા પડ્યા. પછી મૂવમેન્ટ છે એ ઘણું બધું મેં ઇમ્પ્રૂવ કર્યું. અમુક ટાઈપની મૂવમેન્ટ્સ મેં એડ કરી કે એ મસલ છે એ સ્ટ્રેન્થન કરે, સ્ટેબલ કરે. તો એવી રીતે ઇન્જરી પર ધીરે ધીરે મેં વર્ક કરવાનું ચાલુ કર્યું. મેં એક માયોફેશિયા કરીને આખું એક લેયર હોય છે જે હેડ ટુ ટો આપણા બોડીના બધા પાર્ટ્સ ઓર્ગન્સને વ્રેપ કરીને રાખતું હોય છે. ઓકે. તો એ માયોફેશિયા કેવું હોય છે, એકદમ થિન લેયર હોય છે સ્કિન જેવું. હવે સમજી લો કે એ કેવું છે, આ કપડાં જેવું છે. હવે મેં કંઈક મૂવમેન્ટ કરતાં એ માયોફેશિયામાં અહીંયા છે ને નોટ આવી ગઈ. હવે અહીંયા નોટ આવી ગઈ મતલબ કે અહીંયાથી બી એ લેયર છે એ થોડુંક જે પ્લેસમાં હોવું જોઈએ એ પ્લેસથી ખસી ગયું છે. હવે મને ફીલ છે એ મારા બાય પર થઈ રહી છે, પણ નોટ અહીંયા છે. તો મારે ફીલ કરીને આ નોટને હું નીકાળીશ, રિલીઝ કરીશ. અહીંયાથી રિલીઝ થશે તો આ માયોફેશિયા ઓલરેડી એક જે જ્યાં નેચરલી હોવું જોઈએ ત્યાં આવી જશે. તો એવી રીતે મેં લક્રોસ બોલ છે એનાથી મસાજ કરવાનું ચાલુ કરી દીધું. બહુ જ પેઇન થાય પણ મસલને છૂટા પાડો, ડીપ ટિશ્યુ મસાજ કરતા રહો. ઇટ્સ લાઈક રિહેબ જ થયું. એટલે થોડુંક બીજા લોકો પાસેથી મૂવમેન્ટ શીખો, થોડુંક રિસર્ચ કરો, એ બધાનું કરીને મેં રિહેબ પર હું આવી ગયો કે હવે આપણે ઇન્જરીઝ છે એને થોડુંક સ્ટ્રેન્થન કરવાનું ચાલુ કરીએ, એ બધા મસલ્સને થોડુંક એને લેન્થન કરવાનું ચાલુ કરીએ. કે ફ્લેક્સિબિલિટી બી એવું નહીં કે ફૂલ તમે સ્પ્લિટ મારી શકો, ઇટ્સ ઓલવેઝ ગુડ. તમારા મસલનો એક પ્રપોર્શન હોવો જોઈએ ફ્લેક્સિબિલિટી ટુ સ્ટ્રેન્થનો. કે ઘણી બધી એક્સરસાઇઝ તમે કરવા જશો ને એ એવી એક્સપ્લોઝિવ હશે કે તમારું મસલ છે ને કોન્ટ્રેક્ટ થઈ જશે ને પછી ક્રેમ્પ્સ આપશે. અને ઘણી બધી વાર તમારું મસલ પુલ થશે વેન યુ આર ટ્રાઇંગ ટુ સ્પ્લિટ, કે તમે ફ્લેક્સિબલ થવા જઈ રહ્યા છો ને તમે કંઈ બી કરીને એ મસલ એક એન્ડ સુધી તો હવે સ્ટ્રેચ નથી જ થવાનું, તમારે એને ગ્રેજ્યુઅલી સ્ટ્રેચ કરાવવાનું છે. પણ તમે પહેલા જ દિવસે એને સ્ટ્રેચ કરાવી રહ્યા છો તો એ મસલ પુલ થઈ જશે. ઓકે. ને તમે જેટલું ફ્લેક્સિબિલિટી વધારશો સ્ટ્રેન્થ ઓછી થશે, સ્ટ્રેન્થ વધારશો ખાલી સ્ટ્રેન્થ, ફ્લેક્સિબિલિટી ઓછી થશે. તો આ બંને સાથે તમારે કામ કરવાના આવશે એના ઉપર. એવું નહીં કે એક જ વસ્તુ લઈને ચાલીએ. તો આ બંને વસ્તુ રાખવી પડશે તમારા રેજિમમાં. તો એ બંને પછી એ જ કે ભાઈ કેટલી અલગ અલગ ટાઈપની મૂવમેન્ટ્સ હોય. હું અમુક યુટ્યુબ પરથી ઉઠાવું, અમુક જાતે હું એમને ક્યારેક ને ક્યારેક હું ઊભો હોઉં તો હું જોઉં કે અચ્છા હવે મારું હિપ છે એ સ્ટેબલ છે આ પોઝિશનમાં, કયામાં મારું હેમસ્ટ્રિંગ વધારે વર્ક કરે છે. તો એવા સપોર્ટિવ મસલ્સ છે એને હું વધારે રિક્રુટ કરતો ગયો. તો જે મસલ ઇનએક્ટિવ હતા ને એનો વેટ ને એનો જે બેર કરતા હતા બીજા મસલ્સ જે ઓવરટાઈમ વર્ક કરીને વધારે પડતા જ ટાઈટ થઈ ગયા હતા, એ મસલ્સને હવે એટલું બધું વર્ક કરવાની જરૂર છે નહીં. જેમ કે હવે હું ચેસ્ટ વધારે મારું છું, બેક જરાય નહીં મારતો, તો મારા શોલ્ડર્સ આવી રીતે રાઉન્ડ થઈ જશે બિકોઝ મારા ચેસ્ટ મસલ્સ બહુ જ ટાઈટ છે. અને હવે મારે જો પોસ્ચર પર ધ્યાન રાખવું છે, આપણે એમને બી લેપટોપ પર બેઠા છે, ડેસ્ક જોબ છે, તો આ જેમ આવી રીતે મસલ્સ ઢીલા થઈ રહ્યા છે બેકના, તમે એને સ્ટ્રેન્થન કરશો ને તો ઓટોમેટિકલી શોલ્ડર્સને જ્યાં હોવું જોઈએ ને ત્યાં આવી જશે પાછા. સાચી વાત છે. તો આ એવી વસ્તુ છે કે ઘણા બધા મસ્ક્યુલર ઇમ્બેલેન્સ છે. પછી ટેન્ડન હેલ્થ પર મેં ધ્યાન દેવાનું ચાલુ કર્યું. ટેન્ડન્સની બી એક લેક્સિટી હોય ને એક સ્ટ્રેન્થ સ્ટિફનેસ હોય, તો એ બધા પર મેં વર્ક કરવાનું ચાલુ કર્યું કે હાઉ ટેન્ડન ઇઝ મચ મોર પાવરફુલ ધેન મસલ્સ. ને તમારું જે જોઈન્ટ છે, જેમ કે હવે સમજો વ્રિસ્ટ જોઈન્ટ છે, ટેન્ડન્સ કેન સ્ટોર એન્ડ રિલીઝ એનર્જી. ફોર એક્ઝામ્પલ હવે હું રિસ્ટને છે ને આવી રીતે વાળીને રાખું છું, નાવ ઇટ હેઝ સ્ટોર્ડ એનર્જી. હવે હું રિલીઝ કરીશ તો આ છટકે છે. તો આ કામ જે જોઈન્ટ કરી શકે છે ને એ મસલ નથી કરી શકતું. તો ઇફ વી હેવ ટુ જમ્પ, આપણા એન્કલ્સ, ની, હિપ્સ આ બધામાં એનર્જી સ્ટોર થાય છે ને પછી આપણે પુશ કરીને ઉપર જઈએ છીએ, જમ્પ કરીએ છીએ તો એ એનર્જી રિલીઝ થઈ રહી છે. તો આ બધું ટેન્ડન્સનું કામ છે. તો એ બધું મેં જોયું. એટલે આવી ઘણી બધી ફેક્ટર્સ હું નાખતો ગયો.
અમુક વસ્તુ મેં આયુર્વેદની બધામાંથી ઉઠાઈ કે અમુક હર્બ્સ છે એ કઈ રીતનું તમારું હ્યુમન પોટેન્શિયલ છે એ નેક્સ્ટ લેવલ સુધી લઈ શકે. ફોર એક્ઝામ્પલ નર્વસ સિસ્ટમ છે, નર્વસ સિસ્ટમને તમારે પ્રોપર રેસ્ટ આપવી હોય તો અત્યારનું હું મારું ટોનિક આવી રીતે બનાવતો હોઉં છું. હું થોડુંક દૂધ લઉં, એમાં શંખપુષ્પી કરીને હર્બ છે, ઓકે, એ નાખીને હું પીતો હોઉં છું. ને એમાં હજી એક ઇન્ગ્રીડિયન્ટ છે, પણ પહેલાં હું આનું કહી દઉં. જે શંખપુષ્પી છે ઇટ ઇઝ ગુડ ફોર યોર નર્વ્સ. કે તમે આટલું બધું એજિટેટેડ જે નર્વસ સિસ્ટમ હોય છે તમારી, ને તમે આટલું બધું કામ કર્યું છે, તો તમારું નર્વસ સિસ્ટમ ક્યારેક ને ક્યારેક તો થાકશે, ક્રેશ થશે. તો એ જે નર્વ્સ છે એને ફરીથી રિકવર કરવામાં હેલ્પ કરે છે આ હર્બ. તો તમારી ઊંઘ બી સારી થશે ને નર્વ્સ બી તમારી રિપ્લેનિશ થઈ જશે, રિકવર થઈ જશે. તો નેક્સ્ટ ડે યુ વિલ બી એબલ ટુ જનરેટ સેમ અમાઉન્ટ ઓફ ફોર્સ દેટ યુ ડીડ લાસ્ટ નાઇટ વાલ યુ આર વર્કિંગ આઉટ. ઓકે. હવે ઓકે, સો અગર લાસ્ટમાં યુથને અગર તમારે એડવાઇસ આપવી હોય તો શું આપશો? બ્રો ઘણું બધું છે એમ તો, સાચું કહું. શોર્ટમાં બતાવી નાખીએ, હવે બહુ મોટો થઈ ગયો. બસ મૂવમેન્ટ કરતા રહો, કેમ કે આપણી બોડી જે છે એ મૂવ કરવા માટે જ બની છે. એમ તો યુનિવર્સમાં જે બી વસ્તુ સ્થિર રહે છે ને એ પતી જાય છે, જે વસ્તુ મૂવ કરતી રહે છે ને એ જ ચાલતી રહે છે. તો ઇટ ઇઝ અ સાઇન ઓફ લાઈફ, ઇટ ઇઝ અ સાઇન ઓફ ઇવોલ્યુશન. તમે મૂવમેન્ટ કંઈક રાખશો ને તમારો દિવસ સારો જશે, સ્ટ્રેસ મેનેજ થઈ શકશે. આપણું બોડી એકચ્યુઅલી સ્ટ્રેસને નથી સમજી શકતું. ફોર આર બોડી સ્ટ્રેસ એવી વસ્તુ છે કે આર બોડી ડઝન્ટ નો કે આપણને સ્ટ્રેસ કેમ પડી રહ્યો છે. ઇટ ડઝન્ટ નો કે બ્રેકઅપ થયું છે, ફાઇનાન્શિયલ લોસ થયો છે, શેર માર્કેટમાં પૈસા ડૂબ્યા છે. આપણા બોડીનું જે ઇન્સ્ટિંક્ટ છે ને એ અરાઉન્ડ ડિઝાઇન થયું હતું કે જ્યારે આપણે ટ્રાઇબ્સમેન હતા, કે આપણે જ્યારે હન્ટ કરવા જઈ રહ્યા હતા ત્યારે આપણું બોડી સ્ટ્રેસમાં આવે. એના બે જ મિનિંગ હોય કે ઇધર વી હેવ ટુ હન્ટ સમવન એન્ડ ફાઇટ ઓર વી આર બિંગ હન્ટેડ. જે કે બંને રિસ્પોન્સમાં આપણા બોડીમાંથી બ્લડ સર્ક્યુલેશન સ્ટમકમાંથી ડાયવર્ટ થઈને મસલ્સમાં આવી જાય, આપણું હાર્ટ રેટ ઉપર જતું રહે છે, આપણું જે આપણને બ્લડ શુગર લેવલ છે ને એ અપ થઈ જાય છે. તો આ બધા જે સ્ટ્રેસ રિસ્પોન્સ છે એ બોડીના ત્યારના જ છે. બોડી ડઝન્ટ નો કે તમારા મેન્ટલ લેવલ પર કે ઇમોશનલ લેવલ પર શું છે. તમારી એક્સ તમારો જવાબ નહીં આપતી, તમે અદાણીના સ્ટોકમાં નાખેલા છે ને અત્યારે સ્ટ્રેસ આવી રહ્યા છે, તો બોડી ડઝન્ટ નો ધેટ. તો એને ખાલી એક વસ્તુ જ આવડે છે કે અચ્છા સ્ટ્રેસ છે, ફાઇટ, ફ્લાઇટ ઓર ફ્રીઝ. તો ધ બેસ્ટ થિંગ યુ કેન ડૂ ફોર સ્ટ્રેસ મેનેજમેન્ટ ઓલ્સો ઇઝ મૂવમેન્ટ. કે તમે જે પેન્ટઅપ એન્ઝાઇટી, જે બી સ્ટ્રેસ છે, જે બધું અંદર સ્ટોર કરેલું છે, યુ રિલીઝ ઇટ થ્રુ મૂવમેન્ટ. નહીં તો એ બીજા રીતે રિલીઝ થશે, થ્રુ રેશ ડ્રાઇવિંગ, થ્રુ વર્બલ ટ્રેશ ટોકિંગ કે કંઈ બી રીતનું. તમે એકવાર મૂવમેન્ટ કરીને એ બધી સ્ટોર્ડ અપ એનર્જી રિલીઝ કરી દીધી, પછી યુ આર ઓલરેડી ફીલિંગ ગુડ. યુ જસ્ટ હેવ ટુ ટેક કેર ઓફ ધ સોલ્યુશન. બિકોઝ વેન યુ ફીલ ગુડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ, સ્ટેબલ ડિસિઝન્સ, ને યુ વિલ થિંક રાઇટ રાધર દેન જસ્ટ એન્ઝાઇટી ને ફિયરમાં તમે કંઈ ને કંઈ એક્ટ કરી રહ્યા છો. ઓકે, થેન્ક યુ સો મચ જય ફોર કમિંગ એન્ડ ઇટ વોઝ અ રિયલી ગુડ પોડકાસ્ટ. આજે ઘણું બધું જાણવા મળ્યું. આપણા વ્યુઅર્સને બી કહીએ તો થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર વોચિંગ. And I will mention the links for the Mr. Jai also on the comments down below, on the description. So you can ask some of the questions for your questions like specific, because podcast માં એટલા બધી તો questions cover નહીં થાય. So yeah, thank you so much Jai. How was your experience? મને તો મજા આવી ગઈ ભાઈ, મજા આવી ગઈ. તું કે બીજી વાર પોડકાસ્ટ કરવા ક્યારે આવી? પાક્કો. I think very shortly we'll be covering this. I think આ podcast I think 2 hours ઉપર જઈ રહ્યો છે, એટલે આમાં તો ઓહો એવું છે. હા, સો આને આપણે પાર્ટ્સમાં I think એડિટ કરીશું. અચ્છા, મને ખ્યાલ જ ના થયો. So it's okay. So it was pleasure to talk to you today. And guys, I want to tell you like let me know your suggestions on the comments down below. કોઈ બી ફીડબેક હોય, કોઈ બી સજેશન્સ હોય, મારા માટે મેટર કરે છે. ઇટ ઓલવેઝ મેટર ટુ મી. સો ફીલ ફ્રી ટુ ડુ ધેટ. અરે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ભાઈ અમદાવાદના પહેલા પોડકાસ્ટર છે, આટલી બધી મહેનત કરી રહ્યા છે અમદાવાદીઓ, શું કરો છો? Thank you so much Jay, and yeah, see you in the next video guys. Thank you so much. Thank you Jay.